જૂનાગઢ શહેરના માંગનાથ રોડ પર આવેલા માર્કેટમાં મહાનગરપાલિકાની ટીમે પોલીસને સાથે રાખીને દબાણો દૂર કર્યા। માર્કેટમાં સતત ખરીદી માટે લોકોની ભીડ હોય છે, તેવામાં દુકાનદારો અને ફેરિયાએ રસ્તા પર કરેલા દબાણોના કારણે ભારે ટ્રાફિકની સમસ્યા થતી હતી। લોકોની ફરિયાદ બાદ મહાનગરપાલિકાની ટીમે દુકાનોની બહાર કરવામાં આવેલા દબાણો હટાવ્યા છે। રસ્તા પર પ્રદર્શનમાં મુકાયેલા ઉત્પાદનો, બેનર, હોર્ડિંગ્સ મનપાની ટીમે હટાવ્યા છે અને વેપારીઓને ફેરિયાને રસ્તા પર દબાણો ન કરવા સમજણ આપી। તાજેતરમાં જ માંગનાથ રોડ પર એક વ્યક્તિને તબિયત લથડી હતી, પરંતુ રસ્તા પરના દબાણને કારણે વાહન ન જતા વ્યક્તિને રેકડીમાં નાખીને એમ્બ્યુલન્સ સુધી લઈ જવાની નોબત આવી હતી। વેપારીઓને જે કોઈ બાર રોડ ઉપર ટાંગણી આદિ કરેલું હોય બધાને સમજાવવામાં આવેલ છે। અમે એમનું સ્વાગત કરીએ છીએ, પણ કાયમને માટે થઈ અને એક રાઉન્ડમાં આપતા રહીએ તો જે પાર્કિંગની અંદર સ્કૂટર લોકો પણ ઉતારતા નથી એને પણ ઉતારી શકાય અને લોકો ચાલી શકે એવી રીતે સરકારને વિનંતી કરીએ છીએ કે વ્યવસ્થિત રીતે દંડાત્મક કાર્યવાહી ઓછી થાય, પણ ખાલી એકવાર નીકળે ને તો પણ ઘણો બધો ફરક પડતો હોય છે। કોર્પોરેશનની દબાણની ટીમ દ્વારા ધ્યાન મૂકવામાં આવેલ કે આ વિસ્તારમાં છે એ ટ્રાય કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। આથી જૂનાગઢ મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ અને ટ્રાફિક પોલીસ તેમજ એ ડિવિઝન પોલીસની ટીમને સાથે રાખી અને આ વિસ્તારમાં જે રસ્તામાં અડચણરૂપ છે તેવા લારી ધારકો, ફેરિયા, ફૂટપાથ ઉપર બેસનારા લોકોને ત્યાંથી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે, જે આગામી સમયમાં પણ આ કોર્પોરેશનની સાથે રહી અને શરૂ રાખવામાં આવશે।